જય દ્વારકાધીશ બધાને. તો આજે તો સવારમાં 4:30 વાગ્યામાં આવી ગયો છું સીમાડા નાકા. કેમ કે આજે મારા મમ્મી અને મારા બેન ગામથી સુરત આવવાના હતા. કેમ કે દિવાળી પછી એ લોકો ત્યાં જ હતા. કેમ કે લગ્ન ને એવું બધું થોડું ઘણું કામકાજ હતું એટલે એ લોકો ત્યાં રોકાણા હતા. હવે બધું કામ પતી ગયું છે એટલે આજે સવારે વહેલા અહીંયા સુરત ઉતરવાના હતા એટલે હું લેવા આવી ગયો. હવે આમાં અહીંયા વેઇટ કરું છું ભાઈ આવે એટલે મમ્મીને અને બેનને લઈને ઘરે જાઉં. જય દ્વારકાધીશ બધાને. તો હવે સવારે મમ્મીને લઈ આવ્યો છું ને હવે 11 વાગી ગયા છે એટલે અસ્મિતાને જવાનું છે બહાર. ક્યાં જવાનું છે તારે? એને જવાનું છે એના બેનના ઘરે અને એના બેનના ઘરેથી પાછું ક્યાંક બહાર જવાનું છે એટલે એને મૂકવા જવાનું છે. હવે અત્યારે 11 વાગી ગયા છે એટલે પેલા મૂકી આવું ને પછી આગળ જો મજા આવે ક્યાં જવાનું છે અને પછી આગળ વાત કરીએ. તો બસ ભાઈ વ્લોગ અહીંયા પૂરો થઈ ગયો છે. ચાલુ થયા ભેગો જ વ્લોગ પૂરો થઈ ગયો. હવે એનું કારણ એવું છે કે સવારે જેમ મેં કીધું કે ભાઈ અમારે બહાર જવાનું હતું એટલે બપોરે બહાર જમીન આવવાનું હતું. એટલે જમીન પછી ઘરે આવ્યો ને એટલે થોડીક મજા નહોતી એટલે સૂતો હતો ને આરામ કરતો હતો એટલે થોડીક તબિયત ખરાબ હતી એટલે વ્લોગ ક્યાંય શૂટ કર્યો નથી. હવે અત્યારે લગભગ સાંજના કેટલા વાગી ગયા છે? 8 જેવું વાગી ગયું છે. એટલે આપણે રેગ્યુલર વિડીયોઝ પોસ્ટ કરવાનો ચેલેન્જ લીધો છે ભાઈ સેલ્ફમાં કે ભાઈ પોતાને આપણે એવી ટ્રાય કરવી છે કે રેગ્યુલર વિડીયોઝ પોસ્ટ કરવા. એટલે એના માટે મેં અત્યારે આ એક ક્લિપ રેકોર્ડ કરું છું કે ભાઈ આજે વ્લોગ નથી શૂટ થયો પણ આપણે જે કંઈ થાય કે ભાઈ યુટ્યુબને એલ્ગોરિધમ પ્રમાણે આપણે રોજે રોજ આપણે પોસ્ટ કરવાના છે. એટલે આ ક્લિપ એક જરાક એડ કરીને વિડીયોને પોસ્ટ કરું છું. વિડીયોમાં આમ તો કંઈ જોવા જેવું હતું ને કંઈ લાઇક કરવા જેવું હતું ને એટલે તમને કહેતો નથી લાઇક કરવાનું, પણ જો તમારી ઈચ્છા હોય તો તમે કરી શકો છો. બાકી કાલથી આપણા વિડીયોઝ રેગ્યુલર આવશે. કાલથી જોજો મજા આવશે. અને બધાને એડવાન્સમાં હેપી ધૂળેટી, હેપી હોળી જે કંઈ છે બધા એન્જોય કરજો. બધા મોજ મસ્તીથી આપણા સનાતન ધર્મના તહેવારોને ઉજવજો અને છોકરાઓને જરાક એમ પ્રોત્સાહિત કરજો કે ભાઈ આપણા જે તહેવારો છે ને એને મોજ મસ્તીથી ઉજવવાના. કેમ કે આપણો સમય પ્રમાણે આપણા જે તહેવારો છે ને બધા ઘટતા જાય છે. હોળી હોય, દિવાળી, ઉત્તરાયણ, કંઈ પણ તહેવાર હોય એ ઓછા થતા જાય છે. એટલે તમે પણ તમારા બાળકો હારે, તમે પોતાના પરિવાર હારે સેલિબ્રેટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. સી ઇન ધ નેક્સ્ટ વિડીયો.